રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 10 વાગ્યા છે. આજ વિડીયો જરા મોડો ચાલુ કર્યો. આજ કે મને જવાનું છે નહીં, ફ્રેન્ડ ઘરે છે બધા, અને અહીંયા લગ્નની તૈયારી હાલે. લગનની તૈયારી હાલે, લગનની કેસટ હાલે. હા, વેરી કેસટ હાલે. કેસટ છે ને મારા ભાઈના બેનના લગ્ન થયા ને પરવા એની હાલે. જો રમે ઈ જ આવી દાંડિયા રાસ હાલે. હા, દાંડિયા રાસ હાલે. બેન તા હે ને કોઈ ગઈ હતી તેની. હે બે? નથી ના બેન? તાવ આવ્યો હતો ને? હા, આજ બીજા લુગડામાં બધા પાસ થઈ ગઈ હતી, બાકી લુગડા બાકી હતા. કાલ લગ્નમાં બધા જવાના છે ને એટલે તૈયારી કરી લઈ. હા, ને કેસટે જોવાય ભેગા દાંડિયા રાસ હાલે. જોઈ લીધું ને? ભાઈ તો આંગળી ઉઠીને કે માં ભાઈ હું તો ને તો હજી હું ઘડી 10 વાગ્યા ને કા 10 વાગ્યા રવિવાર હે ને બેન તો અહીંયા જ રમવા માંડ્યા. હાલો જો એને છે ને પાર્સલનું કામ હાલે, ફેરી લગ્નની કેસર તો જોવાતી જાય એ કામ હાલે છે. અને મોટર ચાલુ હતી ઝાડવા પાવાની, બાપુ બંધ કરવા ગયા લાગે. આગળ ચાલુ જ હતી, પી ગયા લાગે. સવારની તો ચાલુ જ હતી. હા, પી ગયા હે તો બંધ કરવા ગયા લાગે. જાન જાય. હમણાં આ તારીખું લગ્નમાં ટૂંકમાં ઘાટ્યું હે. 27, 28, 29, 30 એ બધી તારીખો ઘાટ્યું હે. ત્યાં આગળ જાતી હતી જ્યાં આપણે જોઈ. એટલે આ તારીખોમાં ઘણા લગ્ન છે. આપણે હે ને બલુડી ગયો ને તે બાપુ શું કરો હો તો ઓ તે જોઈને હરખું કરે. અને આપણે કબાહિયાને જોઈ હુકવાલ હે. અને મુનભાઈ આગળ વોલીબોલ રમતા હતા. પછી કિશન કાકાને એમ કે આ દડો કે વધ્યાંગ પડે કે તમે લઈ જાઓ ઘેર રમજો. બેન ને દાદા બે નારિયેળ પી છે અટાણામાં. દેહો બેન મને કેમ હે આ નારિયેળ મારી બાપા નારિયેળ પહોંચી ગઈ ખબર મારે હે ને માં ખુરશી ઉપર ઉભા ઉતારી બાપ ને પિચકારી મેલી પાણી જ ના જાય. ફૂટી ગયો હે નારિયેળ ને, કોપરું થઈ ગયું હે, પાણી ઓછું નીકળી ને. પાણી તો ઘણું હોય, ઊંચા બહુ હોય ગયા નારિયેળ. હવે આપડવા અઘરા લાગે છે. ઝીણકી ઝીણકી હોય ને એમાંથી તો આપણે લઈએ, આમાં તો હજી અપડાઈ જાય છે. ખારા પાણીમાં મીઠું પાણી થઈ ગયું જોઈએ ને. જતા ચાખવા દેતા. કુવાડો મારો આ પોચો એવું જીમ મારીને જોજે ફાટી જાય. મલાઈ મેં બેન જોતા પી જાય લે એની પાણી મૂકી. હે ભાઈ? હા રાખ્યું ભાઈ રાખ્યું. ભાઈ નહીં નહીં એ હા બધું હે ભાઈ. દાંતેડા કરી લે ને દાદા કાઢે. દાદા ને હવે પાડવાના થયા છોકરા. જોજો તમારા માથે જ ના આવે ને. ભાઈ નાવા ગયો હતો ને એના હાટું એ ફાટી. ભાઈ ઉમા આય કરખો અંદર રાખ અંદર. આય આ તો હલવું પડ્યું ભાઈ. આમાં પાણી વધારે નીકળી.
આખો ભર્યો હોય ને એટલે ફાટી જાય, ધમાક લાગે ઓલી ધમાક. સાઈડની મલાઈ મારી હો, બાપુ કંપની મલાઈ મારી. તે ઓલા નારિયેળ ખાઈ લીધી, હવે આ ભાઈ ની હે ના મેં નથી ખાધી. તો કીની ખાધી? એ ખોટાલી દાદાનું નામ દી હે. હા પણ અડધો ખાધો, અડધો તો તે ખાધો ને. શામાંથી અડધું ભરીનું? હે ભાઈ દેવી આપણે દેવી મલાઈ નથી દેવી બાપુ દઈ. આપણા બે ની હો, દાદા એને બેને ખાઈ લીધી. અમે લઈ લે હો, અમારી મહેનત છે, તમારા બે માંથી કોઈની મહેનત નથી. હા એમના ભૂગી હું કાઢા નારિયેળી આવી કે ને હા ઘા કરો નથી મલાઈ. વાહ આલે ખાઈ જાવ. આલે 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 આ બાપુ બી આલે, બાપુ ખાઈ જાવ. ખાવ આલે ચમચી ને દાઉં. કેલી કેલી અમે બીજું આપણે ખાવ ખાવ ખાવ. મલાઈ નીકળી રે. નીકળી હવે ભાઈ મલાઈ તો ખાવી જોઈએ ને ભાઈ, પાણી નથી ને મલાઈ આખો અરે ના રે રેડો. આ લે દાદા આલે તો નારે આપણું દાંતેડું જાય બીજી જેડું એ. દાંતેડું લાવે બસ હવે હા બે પોડી પી લ્યો તો ઘણા થઈ જાય. મારા મસાલે પછી વારી કાલ ઉતારાય ને ગાલ કોઈ નવરી નહીં હોય ઉતાર દેવા. બધા નવરાજ છે. અમે તો ભણવા વયા જાઉં ને. આ ઉકાઈ ગઈ જોતા ઉકાઈ ગયેલા આપણે ને પાડી નાખ. હા ભાઈ પર આજનો દિવસ છે ને અમારા માટે ખાસ છે. એમ ના જો તને ખબર નથી કેવા હાટું છે ખબર છે? હા કેવા તો હાટું એનિવર્સરી હે. કેદી આજ માંડવા હતા ને? આજ માંડવા હતા. સાચું 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 ભાઈ. હા કાલ આજે ને માંડવા હતા અમારે. અને અટાણા જો સાંજની તૈયારી થતી હતી. એ દીતા કેવાની? દાંડિયા રાસ સાંજે ને એટલે એવું દાંડિયા હતું સાંજે નહીં. દાંડિયા રસ ને એની. દાંડિયા રાસ ને એવું ઓછું હતું ને. ટેપ કાં હોય? ઢોલ તેથી DJ નહોતું, બેંગલ બાજા નહોતા, ઓલું હતા પણ સોનું આપણે નહોતું. અહીંયા ગામડામાં કોઈ ના તેડા બહુ ઓછા ઓછા તેડા બહુ ઓછા હતા. તેથી છે ને ઢોલ હે. ઢોલ નહીં ને હો. ઢોલ હે ને એ રાજ્ય રમવાનું. કેટલા મોર પૂરું થયું? 16 હોળ પૂરા થયા. હતારું બેહી. થઈ આ ગયા. વિડીયો આવી ને તેથી એનિવર્સરી હે. વિડીયો આજ બને આજ માંડવા હતા અને કાલ જાન કાલ હતા 29 તારીખને 29 તારીખ ને 29 તારીખ પહેલો મહિનો 2008 હા 2008 માં હતા અમારા લગ્ન. આ 24 ચાલે 16 પૂરા થઈને 17 બે હા, ટાઈમ જતા વાર લાગે કઈ. કઈ વાર ના લાગે. હમણાં છોકરાઓને લગ્ન થાય. ના હમણાં દાદા હું ટીવી જોતી હતી ને દાદા એમ કે હમણાં આવડા પગ હતા ને જતા કે કવડો ઢગો થઈ ગયો કે હમણાં મેવા હે જોવા આવ્યા હતા તને. નો જન્મ થયો ને કે એને છોકરીઓ અહીંયા હતી બધા વડા વડા હતા. આ છોકરામાં એક પલક ઝીણકી હતી તે બધા આવીને વાહે વાહે એકદમ ના. એમાં તો બાપુ તો જીમડા જતા ને સવારે સોમવારે કાયમ બેન ને ભેગી લઈ જ જવાની. અને બેન તો ઉઠીતા પહેલેથી જ વેલી જતી. હાવ જેલમીથી તે દિવસે વેલી જ ઉઠી જતી 6 વાગ્યામાં. મારો બાપુ લઈ જાય ને ગહતા આવડતું જરા જરા બહુ ના આવડતું. પછી ચા નાખેલું ચા ટપી ના આવે. અહીંયા ઓલા પાટલા બે ઉતારી હા ઝીણી ઝીણી હતી ને. વરી પાટલું ટપે ચા આવે, વરી પાટલું ટપે વરી ચા આવે. બેન ભાઈ હે ને ઓછો બહુ હતો, શાંતિ વાળો હતો. એ બારો ઓછો લઈ જાય તા ભાઈ ને. અને ને એવું તો કાલું બોલતો એવું સારું એવું મીઠું બોલે છે તો વિડિયો ઉતારતા ને. હમણાં એક દી વાટ જોતા મોઢે બોલાયું છે હમણાં એક દી જે હે ને વાત કરતા હતા આમ કઈ તે દી વિડિયો ઉતારતા હોત તો કેવી યાદી રહી જતા. છોકરો મને એવું અસલ કાલું કાલું બોલતો. આપણે એક શોટ હે એની ઝીણકા હા હા હતી અને એટલી થોડી યાદી હે બેન બોલવું શીખી ને તે દીનું હે ને ચોખ્ખું નહીં બોલતી હાવ. એનું બધું હોય કમ્પ્લીટ. ભાઈ તારે પૂછો 7 વર્ષ કાલું. અને ભાઈ છે ને હાલતા મોડો શીખો તો 3 વર્ષનો થઈ ગયો ને ત્યાં હાલતા શીખો. અને બેન છે જો ને, એટલે બસ હતો બહુ ઓછો એને છે ને અટાણે પેટ ભરાવ્યો અને ખાટલા ઉપર ખૂબ જવી આવતી. પાછી જોવા જાવ તો હુઈ ગયું હોય. કોઈ દી ન તો ઈંચકો નાખ્યો ન તો ઘોડ્યું કોઈ દી. અને બેન ને ઘોડિયાનું બધી એવા હતા આજ સુધી હતા. અને ભાઈ ને છે ને બેન બેઠી બેઠી હવે હજી હમણાં હજી ઘોડીયું દે તો હું તો હિંચકો ના હો હવે તો થઈ ગયો વાયડો. ધલોલાટ કઈ હોય ધલોલાટ બેન અને હે ને
બેનને અને હે ને બેનને ને ભાઈને બેને ભાઈને કેટલા વર્ષ છે ભાઈ તારે? મારે 11 હાલે અને બેનને 13 હાલે. દી કિમ વયે ને કઈ ખબર ના પડે. ફોન આમ થયા માખ્યું ખાઈ ગયું હાથમાં ચોટે રાખે. લગ્નની તારીખ તો આવે વહી જાય ઓહણી ન હોય આખરી કે ક્યારે કે વિડીયોમાં આપણે કહી દઈએ તમે કઈ શું કહેવાનું છે તો એ કે આજ માંડવો હતો કાલ જાણ મેં કહી ના કાલ માંડવો હોય અમે તો કાલ લગ્ન કરવા જવું નહીં ઉહાણે નથી આપણે લગ્ન અમારે લગ્ન બે મેં હે ને બાપુની ને માની કેટલા મેં કૌડી વાર લગનની કેસેટ જોઈ હતી. ઓહો આપણે હે ને ટીવી જેવી અહીંયા હતી જો આ ખૂણા મટાણ ઘંટી રીએ ને ન્યા હતી તે જ દી ની હું જો તૈયાર બે જ ઘર હતા આ નતો તે દી આ બે જ ઘર હતા. પતરાવાળો રૂમ હતો ખબર હે એક હોલ જેવું હતું. હા હા હું એની ઓલી છે આજ બપોર બધા 2008માં અમારા લગ્ન હતા પછી 2009માં અમે અજારો એક મને વાત કરવા દી આજ બપોર બધા હુતા ને બે દિવાળમાં ખટખટ કરે માન દાદા અહીંથી ધોયડા હોય બહેન ને પછી અહીં બાંધી આવ્યા દાદા ને આવ્યા જો હું એ ગઈ હતી સ્કૂટી લઈને હું તો પાછી આવતી રહી વેલી. મારી વાત તો પૂરી થવા દી. 2009માં અમારી ધજા હતી દ્વારકાધીશની પછી 2010માં અમારી હપ્તા હતી 10માં હપ્તા 2010માં હપ્તા હતી પછી 2011માં બેનનો જન્મ પછી 12માં છોકરીઓના લગ્ન થયા હોમીબેનના લીધા હપ્તા હા અને 2000 દાદા હા બાપુ તો એકલી આવી ગઈ તો બોર વીણા આજે ની ખબર આજે તમે વીણા એ લાવો બોર લાવો હા ડોસી વીણા આજે તમે વીણા ના કૌડા વેણા પૂછી લ્યો માને પૂછ ડોસી કેટલા વેણા હતા મામે મેં દાદા 2014માં ભાઈ 13માં ભાઈના જન્મ મકાઈ કેમ જાય મી ઘટે ને હાટલે લગે મોથડો મકાઈ લે હું બી બાપુ તમે કઈ ગયા ખબર બાપુ હું હે ને આપડા એ ભાઈ દેર વાટકો બોર કાઢલો માર દે ને ભાઈ લઈ આવતા તો મન દયો થોડાક બોર ના ખીચા ભરી લીધા હાલો ચણિયા બોર ખાવા તો કામે આજ તો માં જીરું જોવા ગયા હું કે માં જીરું આખો ભૈરો મેં વીણા નામી હે બહુ નામ હજી પાખી જ મોડું આજે હા અસલ બગડે નહીં તો અસલ પાક હજી 20 દી 15-20 દી પાખી એક વાટડી છે એને ગરકે છે એ કદાચ એ વેલું પાખી થોડું એક વાટડી વેલી પાકી ન પાડે 5-10 દી મોડ પાખી એવું ના કરતા જો દાદા ને બાપુ તાપણી કરે અને માંડવી ખાય હું ખાય માંડવી દીવો મને બાજકો ભાઈ લઈ આવ હું બેન તો બોર ખાઈ હે દાદા બોલ દે તો એક કીધું મેં કીધું બે કીધું બે દે બાપુ કે પચા દે 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 વાઈટ કો ભૈરો હે કામ બેન એ તો ખાઈ ગયું પાણી પછી જા ચા લઈને આવે વ્યારા કરવા બેહું હે સંભારો બને હે કાચો સંભારો સંભાળ શું કહેવાય સલાડ કાચો સંભારો કઈ દેખે એમાં એવું હે ગાજરે ઘરના હે અને આ કોબી પ્રથમની આવી આપણે ભાદરે વાવલ હે ને કોબી એવી જો ભાદરની કોબી હે ધારીને અંદર હે ને ઓહે ખાટો વજન એટલું હે ધારીના ગાજર ને ભાદરની કોબી એનો સંભારો કરવાનો હે હવે પાલક ને મૂરા ને એ બધું થઈ ગયું ધાણા ભાજી ને મેથી કોબી ને ગાજર ને એ વૈધું કોબી તો હવે થઈ જાય કોબી હવે થઈ એક જ બી હતું તો એમ ગાજર ને કેટલો ફેરફાર થાય લાલ ને ધોરા
અને એક જ જમીનમાં બધું તો જમીન એક જ, પાણી એક જ, બધું એક. જતા ઘાટી એકદમ હં. આવી છે ઘરની કોબી, જતા રૂપિયા કડકડાટી બોલતી જાય ને. જો ઓલી ગમે એમ કોઈ વેતન દીએ પૂગે ને આપણે આ તો તાજી તાજી રૂંઢેલ લઈએ વજે બાપુને. અને કોઈ પણ દવા થાય હતી દવા ખાઈતા વગર દવા નથી છાંટ્યો લગભગ. ઉહાણ નથી બાકી તો કઈ. ફુવારા વહી હોય છટકા વગર. હા એ ગઈ હોય તો ખબર નથી રહી. હાલો હવે અમારે કરવા છે વ્યારા. હા બેન બેઠી છે ખંભે, એ છે ને ઘરમાં હોતી હતી. મેં કીધું હાલો બેન વ્યારા કરવા તા ગજારમાં બાપુ મને તેડતા જ આવી ગયા. હાલો તો હવે અમે વ્યારા કરી લઈને આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગે કમેન્ટમાં કહેજો, કમેન્ટ લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.